નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। દોસ્ત, તરબૂચ સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક એટલું જ નુકસાનકારક પણ છે। વધુ તરબૂચ ખાવાથી પાણીનું પ્રમાણ વધવાના કારણે પેટ ફૂલવું, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે। તરબૂચમાં નેચરલ શુગર અને ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે। તેમાં પુષ્કળ પાણી હોવાથી તેનું અતિશય સેવન કરવાથી શરીરમાંથી જરૂરી ખનિજ તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેનાથી નબળાઈ આવી શકે છે। જેમને કિડનીની સમસ્યા હોય તેમણે પોટેશિયમની વધુ માત્રાના કારણે અને અસ્થમાના દર્દીઓએ ઠંડી પ્રકૃતિના કારણે નિષ્ણાતની સલાહ વિના તરબૂચ ન ખાવું જોઈએ। ખાલી પેટે તરબૂચ ખાવાથી પેટમાં એસિડિટી કે છાતીમાં બળતરા પણ થઈ શકે છે। તરબૂચ પર વધુ મીઠું છાંટીને ખાવાથી સોડિયમની માત્રા વધે છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નુકસાનકારક હોઈ શકે। તરબૂચ ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ। 30 થી 45 મિનિટનો સમય રાખવો જોઈએ। સાંજે કે રાત્રે ખાવાનું ટાળવું જોઈએ અને સવારે 10 થી બપોરે 12 સુધીનો સમય શ્રેષ્ઠ છે। હંમેશા તાજું અને મર્યાદિત માત્રામાં તરબૂચ ખાઓ। સ્વસ્થ રહો।